Good morning, dear students. Standard 12th English subject. In English, function grammar is very important and very useful in your exam. There are many functions in English grammar. Today we are going to talk about the one function showing purpose. Purpose નો અર્થ શું થાય? તો આપણને ખબર હોવી જોઈએ કે વ્યક્તિ જ્યારે કોઈ કાર્ય કે ક્રિયા કરવા પાછળ પોતાનો હેતુ ઈરાદો સ્પષ્ટ કરતું હોય, રજૂ કરતું હોય, ત્યારે આપણે આગળ ક્લોઝ ઓફ પર્પઝ નો ઉપયોગ કરીએ છીએ. પર્પઝ ને યાદ રાખવા માટે આપણે કયા કયા એલિમેન્ટો યુઝ કરીશું? તો તમારા સમક્ષ બોર્ડ પર છે જે એલિમેન્ટ્સ કયા યાદ રાખવાના છે આપણે? તો કે ટુ, in order to, so that, in order that, for અને with a view to. બધાની પેરમાં યાદ રાખી લો. ટુ સાથે કે ફોર્મેશન હતી, ટુ સાથે ક્રિયાપદ કેવું રૂપ આવશે? V1 મૂળ રૂપ આવશે, બેઝ ફોર્મ આવશે. in order to સાથે શું આવશે ભાઈ? એ પણ V1 આવશે, મૂળ રૂપ આવશે. so that સાથે આપણે શું મૂકીશું? તો કે કર્તા MA અને V1 મૂકીશું. in order that સાથે શું મૂકીશું? સબ્જેક્ટ MA અને V1 મૂકીશું. બરાબર છે? અને બે પાછળ છેલ્લા રહ્યા for અને with a view to. તો for સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? ing વાળું રૂપ આવશે. with a view to સાથે પણ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? ing વાળું રૂપ આવશે. બરાબર છે? હવે આપણે શોઈંગ પર્પઝ ના એલિમેન્ટ્સ જોયા અને સાથે સાથે એની ફોર્મેશન જોઈ. ફોર્મેશન પછી આપણે સેન્ટેન્સ બનાવવાનું હોય તો સેન્ટેન્સ બનાવવા માટે કૃષ્ણા with a view to નો યુઝ કરીને સેન્ટેન્સ બનાવો. એ જ આપણે સેન્ટેન્સ બનાવીશું. My father went to America with a view to earning money. હવે બીજું સેન્ટેન્સ આપણે બનાવીશું. તમને એલિમેન્ટ્સ ઉપર આપી છે ટુ થી બનાવવું હોય તો ટુ થી કેવી રીતે વાક્ય બનશે? વેદ સેન્ટેન્સ જણાવો. Dilip joined the army to serve the nation. વેરી ગુડ, ફાઇન. ચલો આપણે એકવાર એ એન્ડ ધ આર્ટિકલ નું રિવિઝન કરી લઈશું. બરાબર? આર્ટિકલ્સ કેટલા છે ટોટલ? 3. કયા છે? ધ. અને આર્ટિકલ્સ ના પ્રકાર કેટલા છે? કયા? નિશ્ચિત અને અનિશ્ચિત. નિશ્ચિત ના કયા આર્ટિકલ્સ આવશે? એ અને નિશ્ચિત આર્ટિકલ. બરાબર? ચલો હવે આપણે હું પૂછું છું, આટલું મેં તમને એ એન્ડ ધ બધું શીખવાડી દીધું છે. ચલો હવે હું પ્રશ્ન પૂછું છું, મને જવાબ આપવાનો છે કે એની આગળ કયો આર્ટિકલ લાગશે. બરાબર? ચલો, રામાયણ ની આગળ કયો આર્ટિકલ લાગશે? ધ. વેરી ગુડ. જીયાન યુનિવર્સિટી ની આગળ કયો આર્ટિકલ લાગશે બેટા? એ. વેરી ગુડ. ગુડ મોર્નિંગ એવરીવન. જય સ્વામિનારાયણ. ચલો બેટા, આજે આપણે પહેલા ધોરણની અંદર મારો સબ્જેક્ટ કયો છે? કયો છે? ઇંગ્લિશ. હવે બેટા ઇંગ્લિશમાં આજે આપણે શું કરવાનું છે? V to Z. આના પહેલાનું આપણે શીખવાડી દીધું છે. હવે આથી ક્યાંથી સ્ટાર્ટ કરીશું? ક્યાંથી કરીશું? V. વેરી ગુડ. ચલો V for 1. ચલો કેટલા લેટર્સમાં લખાશે? ગણો તો. આમાં શું લખીશું? V for 1. બેટા V પછી હવે શું આવશે? વેરી ગુડ. W for 4. ચલો કેટલા લેટર્સમાં લખાશે? ગણો તો. 1. W for 4. બેટા હવે શું આવશે? વેરી ગુડ. પરવાઈ કીધું X for ક્રિસમસ ટ્રી. ચલો કેટલા લેટર્સ માં લખાશે? 3. X for ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 2 માં અંગ્રેજી સબ્જેક્ટ ભણવાનો છે. એમાં લીપ 1 એટલે ચેપ્ટર 1 નું નામ છે બ્લેન્ડ. શું છે નામ? બ્લેન્ડ એટલે શું? તો એનું ગુજરાતી એવું થાય જોડાક્ષર. એક અથવા બે થી વધારે વ્યંજનોને આપણે જ્યારે ભેગા લઈએ છીએ તો એને શું કહેવામાં આવે છે? જોડાક્ષર અથવા બ્લેન્ડ્સ કહેવામાં આવે છે. જેમ કે આપણે ગુજરાતીમાં ભણીએ છીએ, બરાબર? તો જોડાક્ષર વાળા શબ્દો આવે છે, હા કે ના? સ્મૃતિ, પછી ક્રીના, પછી બીજા જોડાક્ષરો કેવા હોય છે? નિષ્ઠા. તો શ અને ઠ સાથે બોલાયા, હા કે ના? હા. તો એવી જ રીતે આપણે અંગ્રેજીમાં પણ બ્લેન્ડ્સ એટલે કે જોડાક્ષર એવા આવે છે ભણવામાં. બરાબર?
તો આપણે ઉદાહરણ તરીકે લઈએ S વત્તા C, એટલે S અને S ને ભેગા કરીશું, ભેગા કરવું એટલે બ્લેન્ડ કરીશું તો કયો જોડાક્ષર બનશે? સ. કયો જોડાક્ષર? વેરી ગુડ. SK એટલે મોટેથી બોલો. SK એટલે SN.